સમાજમાં ખૂણે ખૂણે ત્રાસવાદીઓ છે જ. એ હું તમને કહી દઉં, દરેક માણસ ત્રાસવાદી છે. તમે પત્નીને પૂછશો તો એના લિસ્ટમાં સાસુ, સસરા વગેરે અને પતિ પણ આવશે ને કદાચ છોકરાઓ બી આવશે. આ લોકો મારી પર બહુ જ ત્રાસ કરે છે. થયા કે નહીં ત્રાસવાદીઓ ઘરમાં? વિદ્યાર્થીઓ માટે શિક્ષકો ત્રાસવાદી છે કે નહીં? નોકરી કરતા હોય એના માટે માલિક ત્રાસવાદી છે કે નહીં? વેપારીઓ માટે કરવેરા લૂંટતી સરકાર ત્રાસવાદી છે કે નહીં? સમાજમાં બધા ત્રાસવાદી અણગમતા નકામા છે. તમારી ઈર્ષ્યા કરે, તમારું અપમાન કરી શકે, તમને મહત્વ ના આપે, તમને લાગણી ના આપે, આવા માણસો છે. આ બધા આતંકવાદી છે, ત્રાસવાદી છે. તો શું કરવું જોઈએ? નહીં, આને નફરત ના કરવી જોઈએ, બિલકુલ નહીં. એને નફરત ના કરો. કારણ શું ખબર છે? તમારી નફરતને લાયક તો આ લોકો હોવા જોઈએ કે નહીં? તમારી નફરત પણ વેડફાઈ જશે. તમારી તો નફરતની કિંમત છે. આવા બકવાસ માણસો માટે તમારી નફરત વેડફવાની નોટ એટ ઓલ. એને નફરત પણ ના કરો. હા, એને ઉપેક્ષા કરો, નિગ્લેક્ટ. એની સામું જ નહીં જોવાનું, એની વાત જ નહીં સાંભળવાની, એને ધ્યાનમાં જ નહીં લેવાનું. એને તમે કોઈ મહત્વ ન આપો ને, આ આપોઆપ ધીરે 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 અંદર ને અંદર મરી જાય. આ એની સજા છે.